10 વાગી ગયા હતા ને ગટુ મસ્ત મજાનું સૂતું હતું ને હું રેડી થઈ ગઈ હતી ને મારી હાઇલાઇટ જો કેટલી મસ્ત લાગે છે, લુક લાઈક વાવ। અને 3 સવારીમાં અમારે જવાનું હતું બહાર, તો નીચે આવી ગયા ને વયા ગયા 3 સવારીમાં ને આપણે નીકળી ગયા સીધા શોરૂમ સાઈડ પહોંચી ગયા શોરૂમે। અને ત્યાં તો મારે સાઇન કરવાની હતી કેમ કે ગાડી મારા નામની લીધી છે અરીએ, તો લોને મારે જ ભરવાની થાય, મને તો એવું જ લાગે છે। તો આપણે ગાડી મળી ગઈ છે, એવિનેસ છે સુઝુકીની, ને હરીને આ ગાડી બહુ ગમતી હતી, તો બહુ ખુશ થઈ ગયા હતા કેમ કે હપ્તા તો એને ક્યાં ભરવા છે, ને હેલ્મેટ પહેરી લીધું। મને કે હાલ, મેં કીધું પેલા ગાડી તો લ્યો, ગાડી કાઢી લિફ્ટની બહાર, અને મેં કીધું હા કાંઈ વાંધો નહીં, મને હકારવા ન દીધી એણે। અને ગાડીમાં ઓટો કનેક્ટ થાય છે ને, તો એ તો કે હવે હું લોકેશન જોઈને પેટ્રોલ પુરાવી લીધું, પેટ્રોલ પુરાવીને આવી ગયા સીધા ઘર નીચે। ગટુ રાહે હતું કેમ કે અમારા બેનને તો પગલાં પાડવાના હોય કેમ કે ગાડી લીધી છે તમારી લક્ષ્મી ઘરની ઈદ છે, તો ઈદ પગલાં પાડે। ગટુ પગલાં પાડવામાં છે ને એને બહુ મજા આવે, અને એને આવું બધું બહુ ગમે, પગલાં પાડવા, કંકુના ચાંદલા કરવા, અને એ ખુશ થઈ ગઈ। તો બાપ દીકરી બે છે ને પછી ગાડી લઈને વયા ગયા આટો મારવા। એણે આટો મારી લીધો ને પછી મેં ગાડી હાથમાં લીધી, મેં કીધું મને તો હકારવા દો, કેવી છે હું જોઉં ને। કાંઈ નહીં, મેં કીધું હાલ આપણે ગાડીનો આટો મારી એવી। ગાડી તો એકદમ સ્મૂથ હાલતી હતી કેમ કે નવી રહી। અને ભાત બનાવ્યા હતા તીખાને, બેસી ગયા હતા જમવા। જમીન મેં કીધું ઘડીક સૂઈ જવાનું છે, ગટુ કોઈને સુવા દે, ઢીંગલાના ગળે દોરી બાંધી અને રમતી હતી જો।